આજે હું તમારા માટે એવી મજાની રેસીપી લઈને આવી છું જેમાં ઢોસા અને ઈડલી બંનેનો સ્વાદ છે અને તેને ખૂબ જ ઓછા તેલ અને ઘીમાં બનાવીશું, એ પણ ઇન્સ્ટન્ટ, જેને તમે સવારે કે સાંજના નાસ્તામાં આરામથી બનાવી શકો છો। સ્વાદમાં શાનદાર, હેલ્ધી અને એકદમ ઝટપટ બનતી આ રેસીપી। સૌ પ્રથમ એક બાઉલ સૂજી અથવા રવો લેશું। એક બાઉલ પલાળેલા પૌવા લેશું, જેને મેં સરખી રીતે પાણીમાં ધોઈને નીકાળી લીધા છે। 3 ચમચી સૂકા નારિયેળનો ભૂકો, તમે ફ્રેશ નારિયેળ પણ લઈ શકો છો। 1 કપ ખાટું દહીં, 4 ચમચી તેલ અને 1 લીંબુનો રસ નાખીને આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો રવાનું સ્મૂથ બેટર તૈયાર છે। હવે આ બેટરને બાઉલમાં નીકાળીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેશું। બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં તેની સાથે સર્વ કરવા માટે ટમેટાની ચટણી બનાવી લેશું। તો કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તે ગરમ થાય એટલે તેમાં 5 થી 6 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલું તીખું મરચું નાખીને સાંતળી લેશું। હવે તેમાં સમારેલી ડુંગળી નાખી જ્યાં સુધી ડુંગળીનું કાચાપણું દૂર ન થાય ત્યાં સુધી સાંતળશું। તો ડુંગળી સરખી સતરાઈ ગઈ છે। તો તેમાં 3 મીડિયમ સાઇઝના સમારેલા ટમાટર ઉમેરીશું। સ્વાદ મુજબ મીઠું નાખીને ચડવા દેશું। મીઠું નાખવાથી ટમાટર જલ્દી ચડી જાય છે। તો ટમાટર સરસ રીતે ચડી ગયા છે। તો ગેસ બંધ કરી આ ગ્રેવીને ઠંડી થવા દેશું। ગ્રેવી ઠંડી થયા બાદ તેને મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેશું। તો તૈયાર છે ખટ્ટી મીઠી ટમેટાની ચટણી, જેને બાઉલમાં નીકાળીને તેમાં 1 લીંબુનો રસ ઉમેરી હલાવી લેશું। તો હવે પાછા બેટર તરફ આવીએ। બેટરને 20 મિનિટ થઈ ગઈ છે। તો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 1/4 ટીસ્પૂન ખાવાના સોડા નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું। પછી થોડું પાણી ઉમેરી બેટરને થોડું પાતળું કરી લેશું। બેટર ન તો વધારે જાડું ન તો વધારે પાતળું હોવું જોઈએ। આ રીતની કોન્સિસ્ટન્સી રાખવાની છે। હવે તવાને ગરમ કરવા મૂકી તેમાં થોડું તેલ નાખી ગ્રીસ કરી લેશું। તવો ગરમ થાય એટલે તેમાં આ રીતે નાના નાના પુડલા પાથરી લેશું। સાઈડમાં થોડું તેલ કે બટર નાખીશું। ઉપરથી બબલ્સ આવવા લાગે એટલે પુડલાને બીજી બાજુ ફેરવી લેશું। શેકતી વખતે ફ્લેમને ધીમી રાખીશું, જેથી પુડલા બળી ના જાય અને બંને બાજુ સરખી રીતે બેક થઈ જાય। તો બંને બાજુ શેકાઈ ગયા છે। તો તેને પ્લેટમાં નીકાળી લેશું ને આ જ રીતે બાકીના બેટરમાંથી બધા પુડલા તૈયાર કરી લેશું। જો જરૂર લાગે તો તવાને વચ્ચે વચ્ચે ગ્રીસ કરતા રહેશું, જેથી બેટર તવામાં ચોટે નહીં। તો તૈયાર છે ગરમા ગરમ સ્પોન્જી અને હેલ્ધી ઇન્સ્ટન્ટ રવાના પુડલા, જેને તમે સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે ટમેટાની ચટણી સાથે ખાઈ શકો છો। સાચે જ સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થઈ જાય। તો આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું એક નવી મજાની અને સ્વાદિષ્ટ રેસીપી સાથે। જેસ્ટી રેસિપીસમાં